નમસ્કાર, ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો ગુજરાતના મુખ્યમંત્રી એક્શનમાં પોલીસ વિભાગનો મોટો નિર્ણય, આધાર કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, સસ્તો રાંધણ ગેસ, રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, આયુષ્માન કાર્ડ વાહન ચાલકો ધ્યાન આપે, અયોધ્યા રામ મંદિર વિદ્યાર્થીઓ માટે આવી ગઈ ખુશ ખબર, ચૂંટણીને લઈને સરકાર એક્શનમાં, એનએફએસએ કાર્ડની અંદર થશે મોટો ફાયદો, 2024માં સરકારી નોકરીને લઈને મોટા સમાચાર, ખેડૂતો માટે કપાસ, ડુંગળી અને 2024માં ખેડૂતોની લોટરી લાગશેને લઈને મહત્વપૂર્ણ સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ એક્શનમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે. તેમણે કહ્યું છે કે ક્વોલિટીની અંદર કોઈ બાંધછોડ છે એ નહીં ચાલે. કામ 2 મહિના મોડું થશે તો ચાલશે, પરંતુ કામની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. કામ છે એ સારું થવું જોઈએ. જો કામ સારું નહીં થાય તો એની સામે એક્શન લેવામાં આવશે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાની અંદર ચેકનું વિતરણ કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું હતું. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો હવે પીઆઈ અને પીએસઆઈના મોબાઈલ નંબર છે એ સ્થાયી રહેશે. પોલીસ વિભાગ દ્વારા મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે અને રાજ્યના દરેક પોલીસ સ્ટેશન ઉપર આ નિયમ લાગુ થશે. પોલીસ સ્ટેશનમાં ફાળવેલ નંબર છે એ સ્થાયી રહેશે અને એ નંબર બદલાશે નહીં. જો પીઆઈ અથવા તો પીએસઆઈની બદલી થશે તો જે નંબર પોલીસ સ્ટેશનમાં ફાળવવામાં આવેલો છે એ જ નંબર રહેશે. એટલે કે પોલીસનો સંપર્ક કરવા માટે હવે નાગરિકોએ સમસ્યાનો સામનો છે એ કરવો નહીં પડે. પોલીસ વિભાગ દ્વારા મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર સમાચાર ફરતા હતા કે ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઘટાડો થશે, જેમાં પેટ્રોલની અંદર છૂટક કિંમતમાં 10 રૂપિયાનો પ્રતિ લીટરે ઘટાડો થશે, જ્યારે ડીઝલની કિંમત છે એમાં 6 રૂપિયાનો પ્રતિ લીટરે ઘટાડો થશે. પરંતુ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડાના જે સમાચાર ફરી રહ્યા છે એ હાલમાં ખોટા છે અને અફવા ગણાવી છે. અને એમણે કહ્યું છે કે સરકારે હજી સુધી ઈંધણના ભાવની અંદર ઘટાડા અંગે સરકારી ઓઇલ કંપનીઓ સાથે કોઈ વાતચીત કરી નથી. એટલે મિત્રો, હાલમાં સોશિયલ મીડિયાની અંદર જે સમાચાર ફરતા હતા કે ચૂંટણી પહેલા સરકાર છે એ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો કરશે, તો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે આવી કોઈ હાલમાં યોજના નથી અને સરકારે કોઈ વાતચીત છે એ સરકારી ઓઇલ કંપનીઓ સાથે પણ કરી નથી. એટલે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર કોઈ ઘટાડો થશે નહીં. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આધાર કાર્ડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય એ પહેલાં એમના આધાર કાર્ડને 2 વખત અપડેટ કરવા ફરજિયાત છે. જો તમે 2 વખત આધાર કાર્ડને અપડેટ નહીં કરો તો એ આધાર કાર્ડ ઉપયોગમાં રહેશે નહીં. પ્રથમ 5 વર્ષની ઉંમરે અને ત્યાર પછી બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ છે એ કરાવવું જરૂરી છે. તો તમારા ઘરની અંદર બાળકો છે અને બાળકોના આધાર કાર્ડ તમે કઢાવેલા છે અને એ બાળક 15 વર્ષને વટાવી ગયું છે તો એ બાળકનું આધાર કાર્ડ તમે વહેલી તકે અપડેટ છે એ કરાવી લેજો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂત ભાઈઓ માટે આવી ગઈ છે ખુશ ખબર. કપાસના ભાવની અંદર મંદીનો માહોલ છે હવે પૂરો થવાની સંભાવના છે. ધીમે ધીમે ભાવ વધી શકે છે. ચૂંટણી આવવાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ની અંદર 1404 રૂપિયાના ટેકાના ભાવે કપાસની ખરીદી છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે. કપાસના ઉતારા અને ક્વોલિટી આ વર્ષે સારી જોવા નથી મળી, એટલા માટે કપાસના ભાવ છે એ 1800ની સપાટીએ પહોંચે તેવા આ વર્ષે ઓછા સંજોગો દેખાઈ રહ્યા છે. તેમ છતાં પણ મંદીનો માહોલ છે એ ધીમે ધીમે ઓછો થઈ શકે છે કપાસની બજારમાં. અને આપણે જણાવી દઈએ કે ગઈકાલે માણાવદરની અંદર કપાસનો ઊંચો ભાવ છે એ 1535 રૂપિયા નોંધાયો હતો, જ્યારે એવરેજ ભાવો છે એ 1350થી લઈ અને 1450 રૂપિયા સુધી કપાસના જોવા મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2024માં આયુષ્માન કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે. અત્યાર સુધી જે આયુષ્માન કાર્ડ નીકળતા હતા એ આયુષ્માન કાર્ડની અંદર 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો એટલે કે આરોગ્ય વીમો આપવામાં આવશે તેવી માહિતી છે એ છપાઈને આવતી હતી, પરંતુ હવે 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે આયુષ્માન કાર્ડની અંદર એવી માહિતી છપાઈને આવે છે. એટલા માટે વર્ષ 2024ની અંદર હવે તમે ગુજરાતમાં રહો છો તો વહેલી તકે આયુષ્માન કાર્ડ છે એ કઢાવી શકો છો. એટલે કે 10 લાખ રૂપિયા સુધીનો સારવાર વીમો હવે આયુષ્માન કાર્ડની અંદર મળશે એવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે. એટલા માટે વહેલી તકે હવે
હવે તમે નવું આયુષ્માન કાર્ડ છે એ કઢાવી શકો છો, અથવા તો તમારી પાસે જૂનું આયુષ્માન કાર્ડ છે તો એને તમે આવકનો દાખલો આપી અને અપડેટ છે એ પણ કરાવી શકો છો. અહીંયા તમને જણાવી દઉં કે નવું આયુષ્માન કાર્ડ કાઢવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવકનો દાખલો, રાશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આટલા ડોક્યુમેન્ટને આધારે તમે આયુષ્માન કાર્ડ છે એ વર્ષ 2024ની અંદર કઢાવી શકશો. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2024માં આયુષ્માન કાર્ડ છે એની અંદર બીજો પણ ફાયદો થશે. જો તમારી પાસે NFSAનું રેશન કાર્ડ છે, એટલે કે તમને ગુજરાત સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે, તો તમે આયુષ્માન કાર્ડ છે એ બનાવી શકો છો. શું તમે NFSA રાશન કાર્ડ ધરાવો છો તો તમને આયુષ્માન કાર્ડ મળવા પાત્ર રહેશે, આવી સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. તો તમને અનાજ મળે છે તો તમે વહેલી તકે આયુષ્માન કાર્ડ છે એ કઢાવી શકશો અને એની અંદર સ્વાસ્થ્ય વીમો છે એ 10 લાખ રૂપિયા સુધી તમે મેળવી શકશો. ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે લોટરી સમાન સમાચાર. જાન્યુઆરી મહિનાનું અનાજ છે એ અનાજની દુકાન ઉપર ઉપલબ્ધ થવાની સાથે જ વિતરણ છે એ શરૂ કરવામાં આવશે. મફત અનાજ છે એ પણ આપવામાં આવશે. મિલેટ વર્ષના ભાગરૂપે જાડુ ધાન્ય પાક છે એ પણ જાન્યુઆરી મહિનાની અંદર આપવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા જે રેગ્યુલર અનાજ આપવામાં આવે છે એ પણ જાન્યુઆરી મહિનાની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને આપવામાં આવશે. અને આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે, જેની અંદર ઘઉં અને ચોખા મળવાપાત્ર રહેશે. ઘઉંની અંદર અંત્યોદય કુટુંબો છે એટલે કે AAYનું રાશન કાર્ડ ધરાવે છે એમને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ અને PHS એટલે કે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ છે એ વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યારે ચોખાની વાત કરીએ તો અંત્યોદયના જે કુટુંબો છે એમને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ અને અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ 3 કિલો છે એ વિનામૂલ્યે ચોખા આપવામાં આવશે. તો જાન્યુઆરી મહિનાનું અનાજ વિતરણ છે એ પણ ગુજરાતની અંદર ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને ઉત્તરાયણ પહેલાં અનાજ વિતરણ કરી દેવામાં આવે એવા પણ ઘણા બધા જિલ્લાની અંદર હાલમાં સરકાર પ્લાનિંગ કરી રહી છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ 2024માં પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમની લોટરી લાગશે. મિત્રો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માહિતી આપી હતી કે હવે ગુજરાતના દરેક તાલુકાની અંદર અઠવાડિયામાં 2 દિવસ સુધી પ્રાકૃતિક કૃષિનું બજાર ભરાશે. જિલ્લા મથકો અને તમામ તાલુકા મથકોએ અઠવાડિયામાં 2 દિવસ, જેની અંદર રવિવાર અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું બજાર ભરાશે. એટલે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે એ પોતાના ઉત્પાદનનું વેચાણ છે એ પ્રાકૃતિક બજારની અંદર કરી શકશે અને વધારે નફો છે એ પણ મેળવી શકશે. રાજ્યની અંદર વધુને વધુ ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ 2023ના અંત સુધીમાં 9 લાખ ખેડૂતોએ છે એ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તો ગુજરાતની અંદર આવા 9 લાખ કરતાં વધારે ખેડૂતો છે એમને વર્ષ 2024ની અંદર ફાયદો થશે અને એ પોતાનો પાક છે એ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું જે બજાર ભરાશે એની અંદર વેચાણ કરી શકશે અને મોટો ફાયદો મેળવી શકશે. ત્યાર પછી કામના સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતોને મળી શકે છે રાહતના સમાચાર. ડુંગળીના ભાવની અંદર ઘટાડો થતાં નિકાસ પરનો પ્રતિબંધ છે એ હટી શકે છે તેવું હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આવતા અઠવાડિયે બેઠક કરી અને સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર પછી નિકાસ બંધી ઉપર નિર્ણય છે એ લેવામાં આવશે. તો ડુંગળીનું વેચાણ કરવા માંગતા જે ખેડૂતો છે એમની માટે રાહતના સમાચાર છે એ ટૂંક સમયમાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સસ્તા રાંધણ ગેસની જાહેરાત છે એ કરવામાં આવી છે. ગુજરાતની મહિલાઓને પણ 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની વિચારણા છે હાલમાં થઈ રહી છે. આપને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની છે અને ત્યાં ઉજ્જવલા યોજનાની જે બહેનો છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ નવા વર્ષથી આપવામાં આવશે તેવી ભાજપ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને લીલી ઝંડી છે આપી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતની અંદર વિરોધ પક્ષ દ્વારા ખાસ કરીને કોંગ્રેસ દ્વારા હાલમાં મુદ્દો છે એ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓ છે એમાં ખાસ કરીને ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે અને ચૂંટણી પહેલાં સરકાર છે આ નિર્ણયની જાહેરાત છે એ કરી શકે છે. સમાચારોની અંદર આગળ વધીએ તો વર્ષ 2024ની અંદર ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીને લઈને સરકાર છે એક્શનમાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની અંદર 26 સીટોને લઈને ભાજપ સરકાર છે એક્શન મોડમાં આવી છે. ભાજપ દ્વારા તાજેતરમાં
જાહેર કરવામાં આવેલ એક સૂત્ર, જે સૂત્ર છે અબ કી બાર 400 કે પાર, આને સાર્થક કરવા માટે પાર્ટી સંગઠન છે એ મેદાને આવ્યું છે અને ગુજરાતના જૂના જોગીઓ છે એમને મોટી જવાબદારી સોંપી છે. એટલે કે જેના ભાગરૂપે ભાજપ દ્વારા ગુજરાતની અંદર 26 સીટો જીતવા માટે માઇક્રો પ્લાનિંગ છે એ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ભાજપ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક છે એ થઈ રહી છે અને રાજ્યની તમામ એટલે કે 26 લોકસભા બેઠક માટે પ્રભારી નેતાઓ છે એમની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. તો મિત્રો સરકાર છે એ એક્શનમાં આવી છે ગુજરાતની અંદર. ખાસ કરીને ભાજપ સરકાર છે એ એમના જૂના જોગીઓ છે એમને હવે જવાબદારી સોંપી રહ્યા છે અને વર્ષ 2024ની અંદર લોકસભાની ચૂંટણી આવશે. ચૂંટણીમાં ગુજરાતની અંદર 26 સીટો છે, તો સરકારનો હાલમાં પ્લાન છે કે 26 થી 26 સીટો છે એ જીતી શકાય. આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી છે એ એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર આવશે. ત્યાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર. સરકારી નોકરીની તૈયારી કરતા જે ઉમેદવારો છે એમની માટે સારા સમાચાર આવી ગયા છે. ગૌણ સેવા પસંદગી મંડળની અંદર 4300 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવી છે, જેની અંદર જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને સિનિયર ક્લાર્ક સહિતની આશરે 22 કેડરની અંદર ભરતી પ્રક્રિયા છે એ કરવામાં આવશે અને એની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. 4 જાન્યુઆરીથી લઈ અને 31 જાન્યુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો અને અહીંયા મહત્વપૂર્ણ માહિતી એ મળી રહી છે સરકારના સૂત્રો દ્વારા કે આ ભરતીની અંદર જે ઉમેદવાર ફોર્મ ભરશે એને પરીક્ષા ફી છે એ પરત આપી દેવામાં આવશે. એટલે કે એમના ખાતાની અંદર પરીક્ષા ફી છે એ પરીક્ષા પછી પરત આપવામાં આવશે, જેમાં જનરલ કેટેગરી માટે હાલમાં 500 રૂપિયા પરીક્ષા ફી રાખવામાં આવેલી છે અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયા ફી છે એ રાખવામાં આવેલી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યા માટે હાલમાં ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડી છે. અને ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એરફોર્સની અંદર અગ્નિવીરની અંદર પણ 3500 જગ્યા માટે ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવી છે, જેનું નોટિફિકેશન છે એ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. એની અંદર ઉમેદવાર છે એ 17 જાન્યુઆરીથી લઈ અને 6 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને એની પરીક્ષા છે એ 17 માર્ચ 2024ના રોજ યોજાશે. આપને જણાવી દઈએ કે એમની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં બધી માહિતી આપેલી છે અને ઓફિશિયલી વેબસાઇટ છે તમે જોઈ શકો છો. તો ગુજરાતના જે વ્યક્તિ એરફોર્સની અંદર જોબ કરવા માગે છે હાલમાં આ નોટિફિકેશન જાણી અને ભરતી પ્રક્રિયાની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી આપને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગની અંદર પણ બમ્પર ભરતી છે એ બહાર પાડવામાં આવી છે. 2532 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવી છે. એની અંદર ફાર્માસિસ્ટ છે, લેબોરેટરી ટેકનિશિયન છે, એક્સરે ટેકનિશિયન છે અને એટેન્ડન્સ એની વગેરેની જે કેટેગરી છે એની અંદર ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે. એની અંદર તમે છે એ 23 જાન્યુઆરીથી લઈ અને 22 ફેબ્રુઆરી સુધી અરજી છે એ કરી શકશો. ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમે વધારે માહિતી છે એ મેળવી શકશો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રેલવેની અંદર પણ ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવી છે. 10 પાસ ઉમેદવારો છે એ પણ અરજી કરી શકશે. રેલવે વિભાગની અંદર ખાસ કરીને રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફની અંદર કોન્સ્ટેબલની 2000 તેમજ સબ ઇન્સ્પેક્ટરની 250 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવી છે વર્ષ 2024ની અંદર અને કોન્સ્ટેબલ માટે 10 પાસ યુવાનો છે એ પણ અરજી કરી શકશે અને સબ ઇન્સ્પેક્ટર માટે સ્નાતક ઉમેદવારો છે એ અરજી કરી શકશે. વય મર્યાદા છે એ 18થી લઈ અને 28 નક્કી કરવામાં આવેલી છે. ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આપેલી છે, આ વેબસાઇટ ઉપર જઈ અને તમે વધારે માહિતી છે એ મેળવી શકશો. તો વર્ષ 2024 શરૂ થયું છે અને વર્ષ 2024 શરૂ થતાની સાથે જ 4 વિભાગની અંદર મોટી ભરતી પ્રક્રિયાઓ આવી ગઈ છે. ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો સગીરને વાહન આપશો તો થશે સજા અથવા તો દંડ. ઉત્તર પ્રદેશની સરકારે સગીરને વાહન ચલાવવા મામલે નવો નિયમ છે એ લાગુ કર્યો છે. યુપીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન છે એ ચલાવી શકશે નહીં. સરકારે સંપૂર્ણ પ્રતિબંધ છે એ ત્યાં લગાવી દીધો છે. યુપી સરકારે સગીર યુવક કે યુવતીઓ ઉપર 2 વ્હીલર કે 4 વ્હીલર વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને આ નિયમનો કોઈ ભંગ કરતા પકડાશે તો વાહન માલિક છે એમને 3 વર્ષની સજા થશે અને 25,000 રૂપિયાનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે. તો મિત્રો આ કડક નિયમ છે એ ઉત્તર પ્રદેશની અંદર યોગી સરકારે લાગુ કર્યો છે, ત્યાં પણ ભાજપની સરકાર છે. તો શું ગુજરાતની અંદર પણ આવો કડક નિયમ છે એ લાગુ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ભગવાન રામની સૌથી મોટી મૂર્તિ છે એ બનાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મોટી મૂર્તિ બનાવવાની તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવી છે. સરયુ નદીના તટ ઉપર ભગવાન રામની 823 ફૂટ ઊંચી પ્રતિમા છે એ સ્થાપિત કરવામાં આવશે. વિશ્વની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમાના તમામ રેકોર્ડ છે એ આ પ્રતિમા તોડી નાખશે. આ પ્રતિમાના પ્રોટોટાઇપને સીએમ યોગી આદિત્યનાથે મંજૂરી છે એ પણ આપી દીધી છે. સરયુ નદીને કિનારે ટૂંક સમયમાં આ ઊંચી પ્રતિમા બનાવવાનું કામ છે એ પણ શરૂ કરી દેવામાં આવશે. તો મિત્રો, વિશ્વભરની અંદર સૌથી મોટી શ્રી રામની પ્રતિમા છે એ ઉત્તર પ્રદેશની અંદર બનાવવામાં આવશે અને એ પ્રતિમાની હાઇટ છે એ 823 ફૂટ હશે. આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જે મૂર્તિ આવેલી છે એની હાઇટ છે એ 182 ફૂટ છે, જ્યારે આ જે મૂર્તિ હશે એમની હાઇટ 823 ફૂટ હશે. તો મિત્રો, ભગવાન રામની રેકોર્ડ બ્રેક ઊંચી મૂર્તિ છે એ ઉત્તર પ્રદેશની અંદર બનવાની છે અને એને મંજૂરી છે એ પણ આપી દેવામાં આવી છે.